વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં રહેશે કુલ 30 બેઠકો। વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં 17 બેઠકો સામાન્ય રહેશે, 4 બેઠક એસસી, 1 બેઠક એસટી અનામત રહેશે। વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં કુલ 8 બેઠક ઓબીસી અનામત રહેશે। નોટિફિકેશન જાહેર થઈ ગયું છે વાવ-થરાદ જિલ્લા પંચાયતને લઈને, જેમાં કુલ 30 બેઠકો રહેશે। જિલ્લા પંચાયતની બેઠકોમાં 17 બેઠક જનરલ કોટા માટે રહેશે, 4 બેઠક એસસી, 1 બેઠક એસટી અને કુલ 8 બેઠક ઓબીસી અનામત રહેશે। વાવ-થરાદ નવો જિલ્લો બન્યા બાદ જિલ્લા પંચાયતને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો રહેશે। તો વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈને નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। 30 બેઠકો જિલ્લા પંચાયતમાં રહેશે। અમારા સંવાદદાતા વસંત પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, નવા નોટિફિકેશનમાં કેટલી બેઠકો, કેટલી અનામત બેઠકો, શું વિગતો નોટિફિકેશનને લઈને?